નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ઘરશાળા સંસ્થા સંચાલિત યુટ્યુબ ચેનલ પર આપ સૌ બાળમિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉના વિડીયો દ્વારા યુનિટ 3નો અભ્યાસ પૂર્ણ કર્યો અને હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. આપણે આ વિડીયો દ્વારા યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ તેની એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 વિશે અભ્યાસ કરવાના છીએ. હું આશા રાખું છું તમે બધા અમારી સ્કૂલની ચેનલ પર મૂકવામાં આવતા તમામ વિડીયો વ્યવસ્થિત જોતા હશો અને ધ્યાનથી અભ્યાસ કરતા હશો. તો ચાલો, તમે અભ્યાસ માટે તૈયાર છો ને? તો આપણે અભ્યાસની શરૂઆત કરીએ. તમે આખો વિડીયો વ્યવસ્થિત જોજો અને અભ્યાસ ધ્યાનથી કરજો. યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. લર્નિંગ એટલે શીખવું. હું અંગ્રેજી શીખી રહ્યો છું અથવા શીખી રહી છું. તેમાં આપણે એક્ટિવિટી 1થી અભ્યાસની શરૂઆત કરીએ. એક્ટિવિટી 1, તેમાં સૌપ્રથમ સૂચના છે તે પહેલાં વાંચીએ. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. અહીં એક્ટિવિટી 1માં સરસ મજાનું કાવ્ય આપેલ છે, તેનો આપણે અભ્યાસ કરીશું. અને કાવ્યનું નામ છે પ્રેઇંગ. પ્રેઇંગ પ્રેઇંગ એટલે પ્રાર્થના. તો ચાલો આપણે કાવ્ય સમજીએ. પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ, પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, પ્રેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. હવે આ લાઇન્સ સમજીએ. પ્રેઇંગ પ્રેઇંગ એટલે પ્રાર્થના. પ્રાર્થના. પ્રેઇંગ ઇન ધ મોર્નિંગ, સવારમાં પ્રાર્થના. પ્રેઇંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે પ્રાર્થના. પ્રેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, સન એટલે સૂર્ય, ગોઝ ડાઉન એટલે આથમે છે ત્યારે, સૂર્ય આથમે છે ત્યારે પ્રાર્થના. સૂર્ય આથમે છે એટલે કે સાંજના સમયે, સાંજના સમયે પ્રાર્થના. ત્યારબાદ સિંગિંગ. સિંગિંગ સિંગિંગ ઇન ધ મોર્નિંગ, સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. સિંગિંગ એટલે ગાવું. ગાવું. સિંગિંગ ઇન ધ મોર્નિંગ, સવારમાં ગાવું. સિંગિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે ગાવું. સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, સૂર્ય આથમે ત્યારે ગાવું. ત્યારબાદની લાઇન્સ જોઈએ. ડાન્સિંગ. ડાન્સિંગ ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ, ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, ડાન્સિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. ડાન્સિંગ એટલે નાચવું. 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 ડાન્સિંગ ઇન ધ મોર્નિંગ, સવારમાં નાચવું. ડાન્સિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે નાચવું. ડાન્સિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, સૂર્ય આથમે ત્યારે નાચવું એટલે કે સાંજના સમયે નાચવું. ત્યારબાદની લાઈન જોઈએ. સ્વિમિંગ. સ્વિમિંગ સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ, સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ, સ્વિમિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. સ્વિમિંગ એટલે તરવું. 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 સ્વિમિંગ ઇન ધ મોર્નિંગ, સવારમાં તરવું. સ્વિમિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે તરવું. સ્વિમિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન, સૂર્ય આથમે ત્યારે તરવું. ત્યારબાદની લાઈન જોઈએ. રીડિંગ. રીડિંગ રીડિંગ ઇન ધ મોર્નિંગ, રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, રીડિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન. રીડિંગ એટલે વાંચવું. 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 રીડિંગ ઇન ધ મોર્નિંગ, સવારમાં વાંચવું.
રીડિંગ ઇન ધ નૂન ટાઈમ, બપોરે વાંચવું. રીડિંગ. રીડિંગ વેન ધ સન ગોઝ ડાઉન, સૂર્ય આથમે એટલે કે સાંજના સમયે વાંચવું. વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યનો અભ્યાસ કર્યો. ત્યારબાદ તેની નીચે જે સૂચના છે તે વાંચીએ. તમારા શિક્ષકની મદદથી નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી કાવ્ય ફરીથી ગાઓ. અહીં નીચે કેટલાક શબ્દો આપેલા છે તે શબ્દો પહેલાં જોઈએ. પ્લેઇંગ, મેકિંગ, જમ્પિંગ, રનિંગ, કુકિંગ. હવે આપણે તે શબ્દો સમજીએ. પ્લેઇંગ એટલે રમવું, મેકિંગ એટલે બનાવવું, જમ્પિંગ એટલે કૂદવું, રનિંગ એટલે દોડવું અને કુકિંગ એટલે રાંધવું અથવા રસોઈ કરવી. હવે આપણે આ શબ્દોનો ઉપયોગ કરીને કાવ્ય ફરીથી ગાવાનું છે. આ પ્રવૃત્તિ તમે ઘરે બેઠા કરી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 68 પર એક્ટિવિટી 1માં આપણે જે કાવ્યનો અભ્યાસ કર્યો તે કાવ્ય આપેલ છે. તેમાં પ્રેઇંગ, સિંગિંગ, ડાન્સિંગ, સ્વિમિંગ અને રીડિંગ જેવા શબ્દોનો જ્યાં ઉપયોગ થયેલો છે તે શબ્દોની જગ્યાએ આ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને કાવ્ય ફરીથી ગાવાનું છે. એક્ટિવિટી 1માં પ્રેઇંગ કાવ્ય આપેલ છે તેની સમજ મેળવ્યા બાદ હવે આપણે તે કાવ્યનું ગાન કરીશું. Praying in the morning, praying in the noontime, praying in the morning, praying in the noontime, praying when the sun goes down, praying when the sun goes down, singing in the morning, singing in the noontime, singing in the morning, singing in the noontime, singing when the sun goes down, singing when the sun goes down, dancing in the morning, dancing in the noontime, dancing in the morning, dancing in the noontime, dancing when the sun goes down, dancing when the sun goes down, swimming in the morning, swimming in the noontime, swimming in the morning, swimming in the noontime, swimming when the sun goes down, swimming when the sun goes down, reading in the morning, reading in the noontime, reading in the morning, reading in the noontime, reading when the sun goes down, reading when the sun goes down. વિદ્યાર્થી મિત્રો, તમે આ સરસ મજાના કાવ્યનું ગાન ઘરે કરવાનો પ્રયત્ન કરજો. એક્ટિવિટી 1 જોયા બાદ હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. એક્ટિવિટી 2 તેમાં સૂચના આપેલ છે તે પહેલાં વાંચીએ. નીચેના ચિત્રો જુઓ અને વાંચો. તમારા પાઠ્યપુસ્તકમાં 69 પેજ પર એક્ટિવિટી 2 આપેલ છે. તેમાં કેટલાક ચિત્રો આપેલા છે તે તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જોઈ શકો છો. ચિત્રો આપેલ છે અને તેની સાથે તેના શબ્દો આપેલ છે. તો આપણે તે શબ્દો ચિત્રો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું ચિત્ર જોઈએ. રનિંગ એટલે દોડવું. બીજું ડાન્સિંગ એટલે નાચવું. ત્રીજું પ્લેઇંગ ક્રિકેટ રમવી. ચોથું રીડિંગ એટલે વાંચવું. ત્યારબાદની લાઇન્સ જોઈએ. જમ્પિંગ એટલે
કૂદવું. ઇટિંગ લંચ, ભોજન ખાવું અથવા ભોજન લેવું. બાથિંગ એટલે નહાવું. વોશિંગ એટલે ધોવું. ત્યારબાદ આગળ જોઈએ બીજા કેટલાક શબ્દો. કુકિંગ એટલે રાંધવું અથવા રસોઈ કરવી. રાઇટિંગ એ લેટર એટલે પત્ર લખવો. સ્કીપિંગ એટલે દોરડા કૂદવા. સ્લીપિંગ એટલે સૂવું અથવા ઊંઘવું. રાઇડિંગ એટલે સવારી કરવી. પિકિંગ એટલે ચૂંટવું. પેકિંગ એટલે પેક કરવું. નોકિંગ એટલે ટકોરા મારવા અથવા ખટખટાવવું. આપણે એક્ટિવિટી 2માં જે શબ્દો જોયા તે બધા જ ક્રિયાપદ કહેવાય છે અને તે બધા જ શબ્દોની પાછળ આઈએનજી લાગેલ છે, તો તે ક્રિયા ચાલુ છે તેમ બતાવે છે. રનિંગ એટલે દોડી રહી છે અથવા દોડી રહ્યો છે. ડાન્સિંગ એટલે નાચી રહી છે અથવા નાચી રહ્યો છે. એટલે આઈએનજી વાળા શબ્દો ક્રિયા ચાલુ છે તેમ બતાવે છે, તો આ શબ્દોને ચાલુ વર્તમાન કાળના શબ્દો કહેવાય. હવે આપણે એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2માં જે શબ્દો જોયા તેનો વિગતે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થનો અભ્યાસ કરીએ. PRAY, પ્રે એટલે પ્રાર્થના કરવી. SUN, સન એટલે સૂર્ય. SING, સિંગ એટલે ગાવું. SWIM, સ્વિમ એટલે તરવું. READ, રીડ એટલે વાંચવું. DANCE, ડાન્સ એટલે નાચવું. સ્પેલિંગ્સનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે વર્તમાન કાળના કેટલાક શબ્દો જોઈએ. સ્ટેન્ડ, સ્ટેન્ડિંગ. થ્રો, થ્રોઈંગ. ઈટ, ઈટિંગ. ટોક, ટોકિંગ. ક્લીન, ક્લીનિંગ. રીડ, રીડિંગ. ઓપન, ઓપનિંગ. ફ્લાય, ફ્લાઇંગ. સ્કીપ, સ્કીપિંગ. રન, રનિંગ. ડાન્સ, ડાન્સિંગ. ડ્રિંક, ડ્રિંકિંગ. જમ્પ, જમ્પિંગ. બ્રશ, બ્રશિંગ. ક્લેપ, ક્લેપિંગ. રાઇટ, રાઇટિંગ. ટેક, ટેકિંગ. સ્લીપ, સ્લીપિંગ. પુશ, પુશિંગ. પુલ, પુલિંગ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો દ્વારા યુનિટ 4 આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ તેની એક્ટિવિટી 1 અને એક્ટિવિટી 2 વિશે અભ્યાસ કર્યો, જેમાં એક્ટિવિટી 1માં પ્રેઇંગ નામનું સરસ મજાનું કાવ્ય જોયું, તેનું ગાન કર્યું અને તેમાં આવતા કેટલાક શબ્દોનો વિગતે અભ્યાસ કર્યો, તથા એક્ટિવિટી 2માં આપણે ચિત્રો દ્વારા નવા કેટલાક ક્રિયાપદોનો અભ્યાસ કર્યો અને જે ક્રિયાપદો જોયા, જે શબ્દો જોયા તે વર્તમાન કાળ આઈએનજીવાળા શબ્દો હતા, તેનો આપણે અભ્યાસ કર્યો. તમે હજુ આ વિડીયો એક વખત જોઈને વધુ અભ્યાસ કરો. અમારી ચેનલ પર મૂકવામાં આવતા તમામ વિડીયો રેગ્યુલર જોતા રહો, ઘરે રહો, સુરક્ષિત રહો અને હવે પછીનો અભ્યાસ આપણે આવતા વિડીયો દ્વારા કરીશું. થેન્ક યુ.